ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં પણ યુદ્ધની સ્થિતિ છે। કચ્છથી મહત્વના સમાચાર કે કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કચ્છથી આ મોટા સમાચાર કે જ્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છથી આ મોટા સમાચાર જે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ભુજમાં પણ સતત ડ્રોનથી હુમલાનો પ્રયાસ છે। ભુજ શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભુજ શહેરમાં સતત સાયરન વગાડવામાં આવી રહ્યું છે અને સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા પણ કહેવામાં આવ્યું છે। ભુજની જે બજારો છે તે પણ બંધ રાખવા કહેવામાં આવ્યું છે। લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી રહી છે। જે ઇમરજન્સી સેવાઓ હોય તે જ ચાલુ રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। ત્યારે સતર્કતાના ભાગરૂપે ભુજ શહેરમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી અપીલ કરવામાં આવી છે। નખત્રાણામાં પણ પોલીસે લોકોને અપીલ કરી છે કે કામ સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર ન નીકળે। આ મહત્વના સમાચાર ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કે જે કચ્છને પણ પાકિસ્તાને નિશાન બનાવ્યું છે। કચ્છમાં પણ અલગ અલગ વિસ્તારમાં એટેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભુજ શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાઈ એલર્ટ તમામ જે પાકિસ્તાનના પ્રયાસો હતા તે નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે આ એલર્ટ આપવામાં આવ્યું છે। ભુજ શહેરમાં સતત સાયરન વગાડવામાં આવી રહ્યું છે। નાગરિકોને સુરક્ષિત સ્થળે જવા પણ કહેવામાં આવી રહ્યું છે। કામ સિવાય ઘરની બહાર ન નીકળવા કચ્છ પોલીસે અપીલ કરી। તો અફવાથી દૂર રહેવા પણ કચ્છ પોલીસે અપીલ કરી છે। કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી। ભુજના નાગોરમાં પણ થોડા સમય પહેલા જ એક જે ડ્રોન હતું તે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું। અગાઉ કચ્છમાં પણ ડ્રોન તોડી પડાયા છે। કચ્છમાં અલગ અલગ જે 6 ડ્રોન હતા તે 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। જ્યાં ભુજ પાસેથી 2 અને નલિયા પાસેથી 4 જે ડ્રોન હતા તે તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કે ભુજ શહેરને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। સરહદીય વિસ્તાર કચ્છ અને પાકિસ્તાન કે જે નાપાક હરકત કરી રહ્યું છે, વારંવાર તે ભુજને નિશાન બનાવી રહ્યું છે। એક બાદ એક ડ્રોનથી હુમલાનો પાકિસ્તાન તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ તમામ જે પ્રયાસ છે તે પાકિસ્તાનના નિષ્ફળ સાબિત થયા છે। ત્યારે ભુજમાં હાઈ એલર્ટ, કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે। અફવાઓથી દૂર રહેવા પણ પોલીસે અપીલ કરી છે। કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહેવામાં આવ્યું। તો ભુજના નાગોર નજીક પાકિસ્તાની જે ડ્રોન હતું તે ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યું છે। અલગ અલગ દ્રશ્યો છે, 6 અલગ અલગ ડ્રોન છે તે કચ્છમાં તોડી પાડવામાં આવ્યા છે। જ્યાં ભુજ પાસે 2 અને નલિયા પાસે જે 4 ડ્રોન હતા તે ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા છે। એટલે કે પ્રયાસ જે હુમલાનો હતો તે પ્રયાસ સદંતર નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। કચ્છમાં જે અલગ અલગ ડ્રોન હતા 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। અમે આ બજારના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ કે જે બજારો છે તે સંપૂર્ણ બંધ રાખવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। ઇમરજન્સી સેવા સિવાય કોઈ પણ વસ્તુઓ શરૂ ન રાખવા પણ કહેવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન પાસેથી વધુ માહિતી લઈશું। જી હિરેન, બજારો છે તે સદંતર બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે ભુજમાં હાઈ એલર્ટ, શું વધારે વિગત? જો બજારો બંધ રાખવાની સૂચના સવારે આપવામાં આવી હતી, પરંતુ અત્યારે સતત સાયરન વગાડી અને એ સૂચના આપવામાં આવી છે કે તમામ લોકો પોતાના ઘરની અંદર સુરક્ષિત રહે, અન્ય કોઈ પણ જગ્યાએ ના જાય, કારણ કે કચ્છને અત્યારે રેડ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે। સંપૂર્ણપણે એલર્ટ ઉપર કચ્છને મૂકી દેવામાં આવ્યું છે। ભુજ શહેરની જો વાત કરીએ તો ભુજમાં પણ અત્યારે સતત સાયરન વગાડી અને લોકોને પોતાના ઘરની અંદર જ સુરક્ષિત થઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે। પોલીસ પણ દરેક જગ્યાએ પહોંચી અને જે કંઈ લોકો થોડા ઘણા પણ અત્યારે બહાર છે એ તમામને કહી રહી છે કે તેઓ પોતાના ઘરની અંદર રહે। નખત્રાણાથી પણ આ સમાચાર આવ્યા છે અને ત્યાં પોલીસ એલર્ટ કરતી હોય, સૂચના આપતી હોય તે પ્રમાણેના વિડીયો પણ સામે આવ્યા છે। નખત્રાણાની અંદર પણ લોકોને ઘરની અંદર સુરક્ષિત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, કારણ કે ગઈકાલ રાતથી લઈ અને આજ સવાર સુધીના જે કંઈ પણ પ્રયાસો થયા છે તેને વાયુસેના દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે
પરિસ્થિતિ એ પ્રમાણેની છે કે સંપૂર્ણ કચ્છ જિલ્લાને રેડ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે, સંપૂર્ણ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે અને એટલે જ તમામ લોકોને પોતાના ઘરની અંદર સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. સમગ્ર કચ્છ જિલ્લાની આ વાત થઈ રહી છે, કોઈ પણ એક શહેરની આ વાત નથી થઈ રહી, ના ભુજ શહેરની વાત થઈ રહી છે કે ન માત્ર ગાંધીધામ કે ન નલિયા કે ન નખત્રાણાની વાત થઈ રહી છે, પરંતુ સંપૂર્ણ કચ્છ જિલ્લાની આ વાત છે. સંપૂર્ણ કચ્છ જિલ્લાને રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. અત્યારે પણ ફરી એક વખત આ સાયરન વાગ્યું છે. અત્યારે હું આ સાયરન સ્પષ્ટપણે સાંભળી રહ્યો છું કે સાયરન વગાડી અને લોકોને પોતાના ઘરની અંદર સુરક્ષિત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. સંપૂર્ણપણે એલર્ટ ઉપર કચ્છને રાખી દેવામાં આવ્યું છે. જી પૃથા. જી હિરેન, કયા કયા વિસ્તારમાં સાયરન વગાડી લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે? તમામ વિસ્તારની અંદર વાત કરીએ કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે, લોકોના રહેણાંક વિસ્તાર છે કે કોમર્શિયલ વિસ્તાર છે, વાણિજ્યિક વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર સાયરન પણ વાગી રહ્યા છે, પોલીસ પણ ફરી રહી છે. પોલીસ પેટ્રોલિંગ દ્વારા પણ લોકોને સુરક્ષિત જગ્યાએ ઘરની અંદર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ ભુજ શહેરનો એ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારે સાયરન વગાડી અને લોકોને ઘરની અંદર સુરક્ષિત થઈ જવા માટેની એકમાત્ર સૂચના અત્યારે કે કોઈ પણ વ્યક્તિ બહાર ના નીકળે, ઘરની અંદર રહે, સુરક્ષિત રહે, કારણ કે કચ્છ જિલ્લો એલર્ટ ઉપર છે. ભુજ શહેરની વાત કરીએ તો ભુજ એરબેઝ ઉપર 2 ડ્રોન સવારે આવ્યા હતા, તેને તોડી પાડવામાં આવ્યા. આદિપુરમાં એક ડ્રોન આવ્યું હતું, એને તોડી પાડવામાં આવ્યું અને ત્યારબાદ ભુજ શહેરથી નજીક નાગોર ગામ પાસે પણ એક ડ્રોન આવ્યું હતું, તેને પણ તોડી પાડવામાં આવ્યું હતું. એટલે સતત આ પ્રકારની હિલચાલ ચાલી રહી છે અને અત્યારે આ મુવમેન્ટ પણ અત્યારે થઈ રહી છે. મુવમેન્ટ આપણે માર્ગદર્શિકાના ભાગરૂપે નહીં જણાવી શકીએ, નહીં દર્શાવી શકીએ, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે કચ્છ જિલ્લો રેડ એલર્ટ ઉપર છે અને અત્યારે તમામ લોકો, કચ્છના લોકોને પોતાના ઘરની અંદર સુરક્ષિત થઈ જવા માટે વારંવાર સાયરન વગાડવામાં આવે છે અને પોલીસ દ્વારા પણ કહેવામાં આવે છે. પૃથા. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો કચ્છ કે જેમાં હાલ અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવા પણ અગત્યની સૂચના છે કે પોતાના ઘરે સુરક્ષિત રહે, વગર કોઈ કામે ઘરની બહાર નીકળવું નહીં તથા કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ થી તમને જાણ થાય તો સ્થાનિક પોલીસ સ્ટેશને સંપર્ક કરવો, અફવાઓથી સાવધાન રહેવું. પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્ર તમારા સહકાર તથા તમારા મદદ માટે છે. તમે તમારા ઘરે સુરક્ષિત રહી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપશો. જય હિન્દ. તમામ નાગરિકોને